ગુડ મોર્નિંગ ઇન્સ્ટાગ્રામ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ મિની વ્લોગ. તો સૌથી પહેલાં બધાને હેપી ઉત્તરાયણ અને સોરી ગાઈઝ લેટ આવેલો છે વ્લોગ. આપણે નીકળી ગયા હતા આજે ઉત્તરાયણ છે એટલા માટે ગાયને લીલું નાખવા માટે, પણ અહીંયા બહુ ટ્રાફિક હતું તો ટ્રાફિકમાંથી આપણે ધીમે ધીમે નીકળીને ફાઇનલી પહોંચી ગયા છીએ ગૌશાળાએ. લીલું ઘાસ આજે દાન કરવું જરૂરી છે ઉત્તરાયણના દિવસે, તો આપણે ઘાસચારો થોડોક ખવડાવી દીધો અને નીકળી ગયા. તો ફાઇનલી ઘરે પહોંચીને પછી આપણે ધાબા ઉપર ડાયરેક્ટ પતંગનો દોરા લઈને ચડી ગયા, કારણ કે આપણને ઉત્તરાયણનો બહુ વધારે શોખ છે. એટલે ધાબા ઉપર ચડવાની સાથે આપણે બહુ હેપી હતા અને જોયું આજુબાજુમાં કે ક્યાંય પતંગ ચગે છે કે માહોલ ગરમ છે કે નહીં. પછી ફાઇનલી આપણે કાના બાંધી લીધા અને ફિરકી સાથે આપણે રેડી થઈ ગયા, કારણ કે પવન થોડોક ઓછો લાગતો હતો એટલે થોડી ઘણી પતંગ આપણે ચગાવી લીધી. એટલી વારમાં જયભાઈ આવી ગયા, તો જયભાઈ કાના બાંધીને તૈયાર થઈ ગયા અને એને પણ જોયું કે ક્યાંય બાકાજીકી તો નથી બોલતી ને. ફાઇનલી પછી આપણે બપોરે નીચે આવી ગયા, કારણ કે આજે બનાવ્યું હતું ઊંધિયું આપણા ઉત્તરાયણમાં હોય છે સ્પેશિયલ, કાઠિયાવાડીને ખબર જ હશે. તો ઊંધિયું બનાવીને આપણે જમી લીધું. પછી જોયું ત્યાં અહીંયા તો બધા ઉપર બિલ્ડિંગ ઉપર ચડી ગયા હતા. ઉત્તરાયણ તો અહીંયા જ આવેલી છે. તો પછી આપણે તો ભાઈના ધાબા ઉપર આવ્યા હતા, કારણ કે ઓલરેડી આપણે સવારમાં પતંગ ચગાવી લીધી હતી. અહીંયા આવીને આપણે શૂટિંગ લઈ લીધું થોડું ઘણું, અને મેં મારું શૂટિંગ પણ લઈ લીધું. પછી એટલી વારમાં પપ્પા આવી ગયા, અને પપ્પાને ઉત્તરાયણનો બહુ ગાંડો શોખ મારી જેમ. તો પપ્પાને કીધું કે તમે પતંગ ચગાવો, હું વ્લોગ બનાવું. પપ્પા કે વાંધો નહીં. તો પપ્પાએ ફૂલ પતંગ ચગાવી અને આપણે વ્લોગ બનાવ્યો. પછી પતંગ ચગાવીને એટલી વારમાં જયભાઈ આવી ગયા. જયભાઈ સવારમાં તો વધારે પતંગ કાપતા હતા, પણ અહીંયા માહોલ થોડોક ગરમ હતો તો ખેંચ માંડ્યા હતા, પણ પતંગ નો કપાણી એની કપાઈ ગઈ. પછી સાંજના ટાઈમે જોયું ત્યાં બહુ બેસ્ટ વ્યૂ આવતો હતો, ને અહીંયા તો ગભારો ચડાવ્યો હતો. આપણે એનું શૂટિંગ લઈ લીધું. પછી મેં મારું પોતાનું શૂટિંગ લઈ લીધું થોડુંક આપણે વિડીયો એડિટિંગ માટે. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં.